આ વાત સહન ન થઈ. એણે પોતાના ગર્ભ ઉપર પ્રહાર કર્યો અને પ્રહાર કરતાની સાથે એ ગાંધારીના ગર્ભથી એક માંસનો પિંડ પ્રગટ થયો. ગાંધારીએ જોયું કે 2 વર્ષ ગર્ભમાં ધારણ કર્યા પછી તે આ માંસનો પિંડ એવો ને એવો છે. આને હું કેવી રીતે ધારણ કરી રાખીએ? આનાથી મને પુત્ર નહીં મળે, આને ફેંકી દઉં. અને વેદવ્યાસજીને ખબર પડી કે ગાંધારી પોતાના પિંડને ફેંકવા જઈ રહી છે. અને એ જ સમયે વેદવ્યાસજી ત્યાં ઉપસ્થિત થયા અને ગાંધારીને કીધું, નહીં, આ પિંડથી તે તને 100 પુત્રની પ્રાપ્તિ થશે. તરત જ પિંડ 100 ભાગમાં વહેંચાઈ ગયો. વેદવ્યાસજીના કહેવાથી હરેક માટીના ઘડાઓની અંદર એક એક પિંડને મૂકી દેવામાં આવ્યો. અને આવી રીતે એ 100 મટકાઓને કોઈ જાણ ન કરી શકે એવી રીતે સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા. અને એના ઠીક 2 વર્ષ પછી એ 100 ઘડાઓમાંથી એક એક પુત્રનો જન્મ થયો. 100 પુત્રની સાથે એક કન્યા જેનું નામ હતું દુશ્શલા. તો એક પ્રશ્ન થાય કે વેદવ્યાસજીએ તો 100 પુત્રનું વરદાન આપ્યું હતું, આ કન્યા ક્યાંથી આવી? વરદાન 100 પુત્રનું હતું, પણ એ જે 100 ટુકડા થયા એમાંથી છેલ્લે એક ટુકડો વધ્યો હતો. અને ત્યારે ગાંધારીના મનમાં ઈચ્છા થઈ કે મારે એક કન્યા હોય તો સારું. કારણ કે માતા પિતાને જેટલી આસક્તિ પોતાના પુત્રમાં ન હોય એટલી જમાઈમાં હોય છે. જમાઈ એને એવા પ્રિય લાગે કે એની વાત જવા દે. તો ગાંધારીને થયું કે મારે જો એક કન્યા હોય તો મારે જમાઈ હશે અને પછી તો એવો પરિવાર થશે કે આનંદ કરશું. તો એની ઈચ્છાથી એક ટુકડો વધ્યો અને એ 101 નંબરનો જે ટુકડો હતો એમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. એના વિવાહ થયા હતા જયદ્રથ સાથે. અને આ ધૃતરાષ્ટ્રએ વૈશ્ય વર્ણની એક બીજી સ્ત્રી સાથે વિવાહ કર્યા હતા, જેનાથી એને એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ થયું યુયુત્સુ. આમ ધૃતરાષ્ટ્રએ ટોટલ 102 સંતાનને જન્મ આપ્યો. 100 કૌરવો, 1 યુયુત્સુ અને 1 દુશ્શલા નામની કન્યા. આવી રીતે કૌરવ અને પાંડવોનો જન્મ થયો. અને કૌરવ અને પાંડવોના જન્મની આ કથાને કહી અને સૂત ગોસ્વામી કહે છે, હે શૌનકજી, નિયમ અનુસાર જે રાજકુમારોનો જન્મ થયો હસ્તિનાપુરમાં એમાં યુધિષ્ઠિર મહારાજ સૌથી મોટા હતા. નિયમ પ્રમાણે રાજ્ય એને મળવું જોઈએ, પણ એવું થયું નહીં અને બંનેની વચ્ચે યુદ્ધ થઈ ગયું. તો એનો જે પ્રસંગ છે એને આપણે આવતીકાલના સત્રમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.